સતત બીજી વખત ઉમરેઠની કાંસમાં નવજાત ભ્રૂણ મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે। ઉમરેઠ શહેર ખાતે તાલુકા પંચાયત કચેરી સામે આવેલ પ્લેટિનમ પ્લાઝા જોડે કાંસમાં એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું। થોડા જ દિવસોમાં સતત બીજી વખત આવી શર્મનાક ઘટના સામે આવતા નગરજનો ચોંકી ઉઠ્યા છે। ઉમરેઠ પોલીસને અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવીને તત્કાલ મૃત બાળકને નજીકની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપેલ। ઉપરાંત પોલીસ દ્વારા જે વ્યક્તિએ આવી હીન હરકત કરી છે તેમને પકડવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આવો જોઈએ આગળનો રિપોર્ટ ધનંજય શુક્લ સાથે। એવું કંઈક એવું કામ નવનિર્માણ